સુરતમાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવાનું ચક્ર ચલાવાતા હોવાનો મામલો બહાર આવ્યો છે। 2015માં પ્રવીણ ભાલાળા નામના સામાજિક આગેવાને એક યુવતી સાથે પ્લાન બનાવી વેપારીને મિત્ર બનાવી તેનો શિકાર બનાવ્યો હતો। પ્રથમ યુવતી દાવો કરતી હતી કે તે બેંક કર્મી છે અને ધીમે ધીમે તેણે વેપારી સાથે સંપર્ક બાંધ્યો। યુવતીએ તેમને 2 ન્યૂડ વિડીયો મોકલ્યા, જેના પગલે વેપારીને પકડવા માટે પ્રવીણ ભાલાળાએ પણ તેને દબાવવાની કાવતરું કર્યું। આ પછી પ્રવીણ ભાલાળાએ વેપારીને મળવા માટે કહ્યું, જ્યાં યુવતીને રિક્ષા મારફતે ઘરે મોકલી દેવાય। ત્યારબાદ વેપારીને પોલીસનો ફોન આવી ગયો, જ્યાં તેમણે જણાવ્યું કે યુવતીના પરિવારના સભ્યો 25 લાખ રૂપિયા માંગ્યા છે। આ વાતને લઈને પ્રવીણ ભાલાળાએ 14 લાખ રૂપિયામાં સમાધાન કરવાની વાત કરી। વેપારીએ 10 લાખ રૂપિયા આપ્યા અને પ્રવીણે 4 લાખ રૂપિયાની માંગ કરી। આ સમગ્ર ઘટનામાં વેપારીને આગળ જ એ જાણ થઈ કે જે મિત્ર તરીકે ઓળખાતો પ્રવીણ ભાલાળા એ આ મામલામાં પોતે પણ એક ભાગીદાર હોવાનો ખુલાસો થયો। હાલ વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા પ્રવીણ ભાલાળા અને યુવતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રવીણ ભાલાળા વિરુદ્ધ ઓડિશામાં પણ અન્ય એક કેસ નોંધાયો છે અને હાલ તે ફરાર છે। સંપૂર્ણ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે।